મામાની ઘરે હોળીને આડાઈ દઈએ અને છેલ્લે કોમલ મેડમ ના ઘરે સાય પી આવ્યા. સવારમાં હું થઈ ગયો રેડી ને મારા મમ્મી પપ્પા છે ને થોડીક રીંગણી સોંપવાની તૈયારી કરતા હતા. હવે હોળી આવે ને એટલે અમારે છે ને મામાની ઘરે આડા દેવા જવાનું હોય એટલે અમે બે ભરું થઈ ગયા રેડી ને મમ્મી પપ્પા ખેતરનું કામ કરતા ને અમે નીકળી ગયા ગામમાં મામા ઘરે જવા માટે. મારા બધા મામા છે ને ગામમાં જ રહે એટલે પેલા મામાની દુકાને પૂકી ગયા. આડા દેવા નતા પણ આડા નહોતા એટલે આપણે લીલી દીધી મોરસ. ગામના પાટી જ છે મારા મામાની દુકાન. નાથી સોડા પીને અમારે બે ભરણ જવાનું હતું કપડા ફિટિંગ કરાવે એટલે બીજા હગાની દુકાને પૂકી ગયા ના કપડા ફિટિંગ કરાવીને પૂકી ગયા બીજા મામાની ઘરે. આગળ સોડા પીને ચા પીવો પીડ્યો પછી હું પૂકી ગયો ત્રીજા મામાની ઘરે. ત્યાં ભાભી ને બધા બેઠા હતા તો છે ને ભાભી પાછો ચા બનાવી નાખ્યો. નાથી ચા પીને નીકળી જાઉં મારે હાહરિયાની તરફ. કોમલ મેડમ ના ઘરે આવીને આપણે ચા નો પીએ એવું થોડું બને એટલે ચા તો પીવી જ પડે થોડી. ઘડીક વાર હવાઈ કરીને મારા હાહુ છે ને આર્યનભાઈ ને પૈસા આપી દીધા તો એ પૈસા લઈને અમે નીકળી ગયા પૂકી ગયા બીજા મામાની દુકાને. હવે રસ્તામાં મામાની દુકાન આવે તો અહીંથી અમારે દર વખતે ખરીદી કરવાની હોય. હવે જાઉં છું હું ઘરે. બધા મામાની ઘરે જઈને વૈયાવાનું. તમને યાદ રહ્યું હોય કે હું કેટલા મામાની ઘરે ગયો તો કમેન્ટ કરીને કહી દેજો. બાકી ફૂલ વિડીયો છે ને આ ચેનલમાં આવી ગયેલો છે ચેક કરતા આવજો. અને આ મોર મિની બ્લોગ માટે શું કરવાનું સબસ્ક્રાઇબ ફોલો કરતા બધા. બાય બાય.